આ તો પથારીમાં પડ્યા રહે ત્યાં સુધી બાને પૂછો, બાને પૂછો. અને પછી બા એવું કે આટલા વર્ષથી આવીશ ને હજી એ નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય. બોલો, પણ તમે કોઈ દિવસ જવાબદારી દીધી? એને પાસે બેસાડીને કીધું? એક વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે એ હલી જશે જ્વાને મૂકવાથી, ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય. હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું, હું નેહલ ગઢવી જોઉં, મને ગમે ત્યાં બેસાડો. આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી. સિંહ બેસે ની આસન, આપણે બેઈએ ની સિંહાસન. તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે 30-40 વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી જતી રહેશે, તો તમને સત્તા મળી જ નથી એવું માનજો. જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે કે હે બા આમ શું કરાય. તમે જો દરેક કુટુંબમાં એક ફઈબા, એક કાકી, માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય, હે આવું થઈ ગયું છે શું. પુરુષોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી. એનો અર્થ છે કે એ સ્ત્રીએ ક્યાંક ઘસાણી છે, ક્યાંક એણે કોઈ ઘાવને રૂજ આપી છે, ક્યાંક એ બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે, ક્યાંક તૂટતા ઘરોને એને જોડ્યા છે, ક્યાંક કોકનું એ ગળી ગઈ છે. કહેવાનું છે એ કીધું છે, ન કહેવાનું પી ગયા છે. થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી, થોડું ગળવાનું રાખો. બધા ઝેર છે ને ઓકી નથી દેવાના, થોડા ગળે રાખવાના હોય છે. એકલું શંકર ભગવાનનું કામ નથી, આપણું કામ છે. બધું જ કહી દેવું, બધું જ કરી નાખવું. ખાલી જીભ ને થોડી ઘણી આપણે, હું એવું નથી કહેતી કે તમે તમારી વાત ન રજૂ કરો, તમે તમારી ઈચ્છાઓ ન મૂકો, તો તમે તમારી ડિમાન્ડ્સ ન મૂકો, ચોક્કસ મૂકો. પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી, આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવ. પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે. તમે પ્રકૃતિ જોશો ને તો એને પણ ઋતુઓ છે. ઋતુઓ પ્રમાણેના ફૂલ, આકારો અને વાતાવરણ બદલાય છે. એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળે મૂકેલી આવડત છે, રંગો છે કે સમયાંતરે બદલાય. સ્ત્રીની સવાર જુદી, સ્ત્રીની રાત જુદી, ફૂલોનો રંગ જુદો, ઉનાળાનો રંગ જુદો. એકનો એક આંબો 4 ઋતુમાં દરેક રંગ અલગ બનાવે, ફૂલ અલગ બનાવે. તો સ્ત્રીમાં પણ એ આવડત છે. આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે, સમયાંતરે રંગ, આકાર, સ્વરૂપ બદલાવે છે. જ્યારે એ વધારાનું બોનસ ઉપરવાળાએ પુરુષોને નથી આપ્યું. બિચારા આવ્યા તે દુને એવા ને એવા છે, ગોળ મટોળ. આપણી પાસે તો સવલત છે, તો એ તો એનો આનંદ હોવો જોઈએ, એનો ગર્વ હોવો જોઈએ. પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું એને સન્માન પણ નથી, ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી. એને હંમેશા બીજા જેવું થવું છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી વખતે એના મગજમાં એક સોનાનો ઘાટ છે, ઓલા જેવું કરાવું છું. કેમ આપણને વિચારો પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન છીએ? અહીંયા ભાઈઓએ, બહેનોએ કેટલી બધી વાતો કરી, કેટલા બધા વિચારો આપ્યા, કેટલું બધું કીધું. કેમ આપણે કોઈ વિચારોમાં પ્રદાન ના આપી શકીએ? આપણે કેમ સમાજના કેટલા બધા કામો થતા હોય એમાં આપણે કેમ આપણું યોગદાન ના આપી શકીએ? આપણી આજુબાજુની, અને તમારી તો કેવી સરસ પરંપરા છે. મને બેને વાત કરી કે અમારે ત્યાં છૂટાછેડાવાળી આખી વિધિ થાય એમાં કોર્ટ સુધી વાત જ નથી જતી. તમારે ત્યાં પંચ છે, તો પંચમાં પેરેલલ સ્ત્રીઓય હશે, તો એને પણ થોડી ભાગીદારીને સમજદારી આપો. છોકરીઓને સમજાવો છો, છોકરાને પણ સમજાવો, ફેમિલીને સમજાવો, સમાજને પણ સમજાવો. આ જગતમાં તોડી નાખવું તો સાવ સહેલું છે, જરા એમાં બળ પડતું જ નથી. જોડી રાખવા માટે ઘસારા થાય છે, એમાં મહેનત છે. ખબર નહીં ઉપરવાળાએ માણસ નામના ઓજારમાંથી શું એવું ઓછું કરી નાખ્યું ને કે આપણે અસંતોષની આખી પહલમાં પડાર્યા. આવી શાસ્ત્રની કથા છે કે આમ તમે જુઓ તો પૃથ્વીના રચયિતા બ્રહ્માજી છે. બ્રહ્માજી એન્જિનિયર છે, મોટા એન્જિનિયર છે, જેણે આખી વસ્તુ બનાવી. બ્રહ્માજીએ પશુ, પંખી, પ્રાણી બધું જ બનાવડાવ્યું.
અને પછી વિષ્ણુ ભગવાને જઈને એવું કીધું કે આ બધું બનાવી તો નાખ્યું, બધું સરસ જ ચાલે છે, કોઈ ખોટી માથાકૂટ નથી, પણ ખબર નહીં કંઈક ગોટાળા છે, કે કંઈક તકલીફ ચાલે છે. એટલે વિષ્ણુ ભગવાન કે મને બતાવો શું થયું. એ કે મેં 21 લાખ એવા પ્રજાતિ બનાવી છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાંથી ઉત્પન્ન થાય. ઈયળ છે, જૂ છે, ઉધઈ છે, ટોલા છે, એ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય. 21,000 પ્રજાતિઓ, 21 લાખ પ્રજાતિઓ મેં આ બનાવી છે. 21 લાખ પ્રજાતિઓ મેં એવી બનાવી છે કે જે માટીમાંથી ઉત્પન્ન થાય, વૃક્ષો, એવી 21 લાખ પ્રજાતિ બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. અને 21 લાખ પ્રજાતિ છે મેં ગર્ભમાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે. એટલે 84 લાખના આપણા ફેરા છે. 21 લાખમાં આ રીતે પરસેવાથી, સૂર્યપ્રકાશથી, ઈંડાથી અને શરીરથી શરીર છૂટું પાડીને ગર્ભમાંથી બહાર આવે એવી રીતે આખી 21 લાખ યોની મેં બનાવી છે. 84,000 આખા ફેરા બનાવ્યા છે. બ્રહ્માજી કે વિષ્ણુ ભગવાન કે આમાં કાંઈ વાંધો નથી, પણ થોડીક માથાકૂટ રહી ગઈ છે, ચલાવવા માટે કંઈક એક વસ્તુ, એક બોલ્ડ ઓછો કરવો પડશે. બ્રહ્માજી ગુસ્સેથી કે લ્યો મોટા એન્જિનિયર તમે છે, નાખ્યું પાનું તમને, તમે બનાવો. ભગવાને પક્ષીઓમાંથી લોભ લઈ લીધો. તમે જો તમારે ત્યાં પક્ષીઓને તમે ચાણવા આવો, કોઈ દિવસ એવું બન્યું કે ચણી ગયા પછી મુઠ્ઠી લેતા ગયા પોતાના ઘરે, આવતા દિવસે કામ લાગશે, ખોટું ઘરમાંથી નીકળવું નહીં, ક્યારેય નહીં. આજે તમે ચણ આપો, જેટલું મળે એટલું ખાઈને ઉઠતા. પક્ષીઓમાંથી લોભ લઈ લીધો, વૃક્ષમાંથી મોહ લઈ લીધો. ક્યારેય કોઈ વૃક્ષે પોતાના ફળ પોતાના છોકરાઓ માટે સાચવી રાખે એવું બને? અને ધારો કે આ ભગવાને ન કાઢ્યું હોત તો જેવું આંબા ને કેરી આવે ને આપણે આંબો લેવા જઈએ ત્યારે આંબાની અંદર સટાક દઈને આપણે મારે પાણી પાવા આવ્યો તો કેરી લેવા આવ્યો? કાંઈ એવું ન કરે. તમે આપ્યું હોય કે ન આપ્યું, તમારો આંબો ન હોય તો એ તમને ફળ આપે. વૃક્ષમાંથી મોહ લીધો, પક્ષીમાંથી લોભ લીધો અને પ્રાણીમાંથી વાચા લઈ લીધી. તમે વિચાર કરો, પ્રાણીને વાચા રાખી હોત તો? તમારા ઘરની ગાયને તમે દોવા જાઓ તેમ કે ઘાસ નાખ્યું હતું અત્યારે લાવ્યા, અત્યારે મારે નથી દોવા દેવું, જાઓ પહેલા જાઓ. કાલ રાત્રે મહેમાન આવ્યા તેની વાતો વળગી ગયા હતા, હું પાણી પાણી ભે ભે કરતી રહી, મને પાણી નહોતું ભાઈ, દૂધ નહીં દઉં અત્યારે, એવું કીધું હોત તો ન થયું હોત. પ્રાણીમાંથી વાચા લીધી. અને છેલ્લે જે કરામત મારા વાલાએ કરી છે, આપણાથી અંદરથી સંતોષ લઈ લીધો. ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું, ફર્યા જ રાખ્યું. બધામાંથી લીધું ને તો ખાસ ન થયું, આપણામાંથી સંતોષ લઈ લીધો એટલે આપણે આગળ વધતા ગયા. આગળ હજી કંઈક સારું, હજી કંઈક સારું, હજી આનાથી વધુ, હજી આનાથી વધુ કંઈક. તમે એવું માનતા હો કે તમે આજે જે સંબંધમાં છો એમાં તમે તકલીફમાં છો, મૂંઝારામાં છો, દુઃખમાં છો, અને આવતીકાલે જે મને સંબંધ મળવાનો છે, મળી જવાનો છે, એમાં કંઈક બહુ સારું થઈ જશે, તેવું હંમેશા નહીં થાય. હંમેશા એવું નહીં બને. ક્યારેક એવું બને કે તમે ઉલમાંથી ચૂલમાં પડો. એના કરતાં થોડું ઘણું હું સહન કરવાનું કે એવી રીતે નથી કરવાનું કે તમે અન્યાય સહન કરો, એવી મારી ક્યારેય દલીલ નથી હોતી. પણ જે નાની નાની વસ્તુ નિવારી શકાય એવી છે એને તો આપણે નિવારીએ. એણે મારું અપમાન કરી નાખ્યું, ભાઈ છે હું એવું કે તમારામાં અપમાન કરી નાખે? તમને ઓળખે જ કોઈ એવી રીતે? હું તો ઘણી વાર કહેતી હોઉં છું, ઘણા લોકો ઓળખાણનું બહુ કરતા હોય ને તો શેરીની બહાર નીકળે ને તો કૂતરાએ અડકાવે છે, આ માણસ છે કોણ? તમને શેરીના કૂતરાએ ન ઓળખતા હોય તેમાં હું માન સન્માનની વાતો કરો છો? માન સન્માન માટે તમારે એવા કામ કરવા પડે કે તમને સામેથી માન સન્માન આપે. તમે જાઓ ને લોકો ઊભા થઈને કે અહીંયા બેસો, એને કહેવાય. અને કેવું થાય છે ખબર છે કે અમે બધા તમને કહીએ ને, બહારના લોકો મોટિવેટર, અમે આપીએ ને મોટિવેશન કહેવાય. અને તમારી મમ્મી, તમારા દાદી, તમારા દાદા, તમારા કાકા, મામા કહે તો એ ટકટક કહેવાય. એ કઈ ભાષાની કયું વલણ છે? હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી હતી કથામાં. આ તમારી નખત્રાણાની જ કથામાં બાપુએ કીધું હતું કે અત્યારે તમને ટીકા કરવાવાળા 1000 લોકો મળે છે, પણ તમને ટોકવા અને રોકવાવાળું એક માણસ નથી મળતું. તમને ટોકે ને રોકે કોણ ખબર છે? કે તમે પડો ને મારો જીવ બળતો હોય ને તો હું તમને રોકું કે ટોકું, બાકી તો એમ કહું પડ તું હું રાજી થાવ.
તમારા માતા પિતા, તમારા વડીલો તમને રોકે ટોકે એટલા માટે છે કારણ કે એને ખબર છે કે 1/2 કિલોમીટર આયલા ને ત્યાં ખાડો છે, બધું ગૂગલમાં નહીં હોય. મારા બાપ, થોડુંક દાદા પાસે તે શ્રદ્ધા રાખો. અને દાદાઓને પણ વિનંતી છે કે આ 5G જનરેશન છે, એ બધું દૂર દૂરનું જોઈ શકે એમ છે. થોડુંક વાર એને પડવાઈ દો, તરત તમારી પાછા આવશે. એ પડે ને ત્યારે વડીલ તરીકે પાણી આપો, કપડાં ખંખેરો ને માથે હાથ ફેરવો. ત્યારે તરત તલવાર લઈને કીધું તું ને એક પડી, એમ નહીં. તમે વડીલ છો, એને નથી ખબર કે આ જુવાનીનું જોશ, આ રૂવાડાનું ઊભું થવું શું છે. તમને તો ખબર છે ને, કારણ કે તમે આ ટનલમાંથી પસાર થઈ ગયા છે કે પહેલી વખત જુવાનીનો દોરો ફૂટે ત્યારે એમ જ એક જગત આખું હળગાવી દઈને આપણા તાબે કરી લઈએ. દુનિયા મુઠ્ઠીમાં કરી લી, પછી ખબર પડે ધૂળે નથી આવતી મુઠ્ઠીમાં, અનુભવે આવે. એ અનુભવ ક્યાંક એ પેઢીને થવા દો. આ પેઢી બદલાયેલી છે, બગડેલી નથી, એ થોડુંક સ્વીકારવાનું રાખો. એને પોતાનો આકાશ છે, પોતાના વિચારો છે. તમે એને ભણાવ્યા છે, ગણાવ્યા છે, તો એની પોતાની એક આકાર છે, તેમાં એને થોડુંક સેટ થવા દો. અને છેલ્લી એક વાત કહું કે જ્યારે દીકરીનું ઘર ગોતવા જાઓ ને, ત્યારે સંસ્કારને પહેલું મહત્વ આપવાનું રાખો. સંસ્કારમાંથી સંપત્તિ આવશે, સંપત્તિમાંથી સંસ્કાર આવતા હજી સુધી કોઈ સભ્યતાના નથી જોયા આપણે, કોઈ જ જગ્યાએથી નહીં. અત્યારે તકલીફ છોકરીઓની એ થઈ ગઈ છે ક્યારેક કે સારો સંસ્કારી સીધી લીટીનો છોકરો એ લોકોને બોરિંગ લાગે છે. હમણાં મારે મુંબઈમાં એક જગ્યાએ એક છોકરીને છૂટાછેડા લેવાનું, તેમાં બેસવાનું થયું. એટલે મેં છોકરીને પૂછ્યું તને તકલીફ શું લાગે છે? તો મને કે નેહલબેન, એને 9 આંકડાનો પગાર છે, પણ એને એક પણ પ્રકારનું થ્રિલ નથી, પાર્ટી નથી કરતો, એ સિગરેટ નથી પીતો, એનામાં કોઈ થ્રિલ નથી. એના 9 આંકડાનો પગાર મારે વાપરવો ક્યાં? એ કે અત્યાર સુધી જે સંસ્કાર હતા એ અચાનક દુર્ગુણ થઈ ગયા છે. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે વિનંતી છે કે જે વ્યક્તિઓના વિચારો ઊંચા નહીં હોય ને એની સાથે જોડાણા ને, તો આવતા દિવસોમાં તમને કાપવામાં એ મદદ કાપશે. 2 વસ્તુ ઓછી હશે ને તો વસ્તુ વધારાશે, પણ 2 દુર્ગુણો હશે ને તો એ ઓછા કરવામાં અડધો જન્મારો વયો જશે. પૂછજો તમારા મમ્મીને, એને ખબર છે. ખોટી એવી તમારે પહેલેથી જ કચરા પોતા કરવા પડે એના કરતાં સરસ 2 વસ્તુ ઓછી ચલાવી રાખી. અને તમારા મા બાપે તમને ભણાવ્યા છે, તમને એટલા સક્ષમ બનાવ્યા છે કે તમે તમારા પૈસે ઘણું બધું કમાઈ શકો એમ છો. તમને અહીંયાથી આટલી બધી ઝુંબેશ શું કામ થાય છે? આ સંમેલનો શું કામ થાય છે? કે તમે પગભર બનો, આત્મનિર્ભર બનો. અને આત્મનિર્ભર બન્યા પછી તો તમારે એક પુરુષ ઉપર એવી રીતે આધાર રાખવો છે. એના બદલે એ માણસ કેવો છે ને એના આધારે જ એની સાથે જોડાઓ, બીજી કોઈ દલીલ નહીં. તમારા મમ્મીને વટથી કહો કે તે મને એવી ભણાવી છે કે 3 રૂમ રસોડાનું ફ્લેટ તો હું આમ લઈ લઈશ, તું સંસ્કારી ગોત, બાકી બધું તો હું લડી લઈશ. રિયલ ડાયમંડ મને મારી રીતે રહેતા આવડે છે, પણ મારા જ ચહેરા ઉપરનું રિયલ છે ને એ હીરા જેવું રહેવા દે ને, એવો માણા ગોત, બાકી બધું આપણે થઈ જશે. છોકરીઓને પણ વિનંતી છે કે તમારા ઉપર કવિતાઓ લખે ને એવા છોકરાઓના પ્રેમમાં ક્યારેય ન પડો. એના બદલે તમને કવિતા જેવું જીવવા દે ને એવા પુરુષના પ્રેમમાં પડો. કારણ કે આજે જેણે કવિતા લખી ને પછી આજીવન કવિતા લખશે ને પછી એમ તેમ દાળ તો લઈ આવો, તો કવિતા લખી દો દાળ ઉપરની, એ મુંજારા પડશે. થોડું પ્રેક્ટિકલ અને વાસ્તવિક જીવન ઉપર જીવવાનું રાખો. તમને આટલું બધું એક છોકરામાં જોતું હોય તો છોકરાવાળાને ઘણું બધું જોતું હોય. આપણે અરીસામાં મોઢું ને આપણી ડિગ્રી તરફ ધ્યાન લઈ લેવું કે આપણે કેવા છીએ. આખા સમાજ વચ્ચે છીએ ત્યારે સમાજને પણ એક વિનંતી છે કે આજુબાજુવાળાની થોડી તકલીફોને મૂંઝવણ પણ જોવાનું રાખજો. આ આખો 100 વર્ષનો મેળાવડો કર્યો છે જે એટલા માટે કે તમને ખબર પડે કે તમે જે સમાજમાં છો, તમે જે રૂટના છો, એમાં કેવા પ્રકારના લોકો છે, કઈ પ્રકારની માનસિકતા છે, કઈ તકલીફમાં છે ને ક્યાં તમારે મદદ કરવાની જરૂર છે. કોઈક માગે ત્યાં સુધી રાહ ન જોવો, થોડીક આંખ વાંચવાની પણ રાખો. મોગલે આઝમ, આઈ એમ શ્યોર કે આમાંના બધા લોકોએ મોગલે આઝમ એ ફિલ્મ જોયું હશે. મોગલે આઝમ ફિલ્મ એ વખતનું મોંઘામાં મોંઘું, સેટની દ્રષ્ટિએ, ટેકનિકલની દ્રષ્ટિએ મોંઘામાં મોંઘું ફિલ્મ હતું. એ ફિલ્મમાં
દિલીપ કુમાર સલીમ બને છે એટલે એના જે ડાયરેક્ટર છે ને એણે ફાઇનાન્સરને એવું કીધું કે મને સાચા હીરા લાવી દો, કારણ કે મારે દિલીપ કુમારની મોજડીમાં સાચા હીરા ટાંકવા છે. તો એ ઓલા ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યું છે, મારું દિવાળું કાઢું જ. અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતા કે તારે એમાં. અને તે રિયલ ડાયમંડ નાખ્યું છે, કાચના ટુકડા નાખ્યા, સ્ક્રીન ઉપર કોને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે? ત્યારે એને ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાવ સાચી વાત છે, લોકો દિલીપ કુમારનો ચહેરો, દિલીપ કુમારની એક્ટિંગ જોવા જ આવે છે. લોકોને ખબર પણ નહીં પડે કદાચ આમાં કાચના ટુકડા નાખીશ તો બધાને એમ જ લાગશે કે આ સાચા હીરા છે. પણ દિલીપ કુમારને ખબર પડશે એ પહેરશે ત્યારે કે આ મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે. એ ચાલતી વખતે જેના ચહેરા ઉપર ગર્વ આવશે કે હું આખી હિન્દુસ્તાનની સલ્તનતનો માલિક છું અને મારા મોજડીમાં સાચા તો હીરા ટાંક્યા, મારા ગર્વ ને કેવો મારો પ્રાઉડ છે. એ જે ચાલશે ને એ પ્રાઉડ માટે મારે દેખાડવું છે, એટલે એને પહેરાવવું છે. તમારા બધાના ઓલા ઉપર અત્યારે આ જે બેચ છે ને એ સાચા હીરા છે, માનો કે ન માનો. એ તમને બતાવે છે કે તમે ક્યાંના છો. આ રિફ્લેક્ટ થવું જોઈએ તમારા ચહેરા ઉપર, તમારા વલણ ઉપર. પણ તકલીફ ક્યાં થાય છે ખબર? અત્યારે આ કાર્યક્રમ 2 દિવસના પૂરા થશે, આપણે ઘરે જશું, આપણે 3 જણને ફોન કરશું કે વ્યવસ્થા બરાબર નહોતી હો, ઓલું બહુ ગરમીમાં એટલું બધું બેહાડી રાખ્યા. અને આ સાંભળતું કોણ હશે? તમારો 10 વર્ષનો, 12 વર્ષનો, 14 વર્ષનો દીકરો કે દીકરી. અને પછી અનુભવે નક્કી કરશે. જ્ઞાતિના ફંક્શનમાં જવાય નહીં, મમ્મી કહેતા હતા, પપ્પા તે દી ઓલી વાત કરતા હતા. જ્યાં સુધી તમે જ્યાંના છો ત્યાં સુધી તમને એનો ગર્વ નહીં હોય ને તો આવતી પેઢીમાં તમે ક્યારેય ભલામણાઈ નહીં લાવી શકો. ગમે એવા સન્માન કરો, ગમે એવા શિલ્ડ આપો, માત્ર કહેવાથી નહીં, એ તમારા ચહેરા ઉપર, તમારી આંખમાં એ રૂઆબ હોવો જોઈએ કે તમે ચાલો તકો કહી દઈએ કે આ તમે અહીંના છો. કેમ ભાષા ઉપરથી આપણે કહી દઈએ કે તમે કચ્છના, તમે સૌરાષ્ટ્રના, તમે અમદાવાદના? સાહેબ, ભાષા ઉપરથી નહીં, વ્યવહાર ઉપરથી તમારી જ્ઞાતિ કહી દેવી છે. તમે પટેલના જ દીકરા હોય તો જ આટલી ઉદારતા આવે તમારી અંદર. તમે પાટીદાર જ હોવા જોઈએ. તમારા વ્યવહાર ઉપરથી લોકો કહી દેવા જોઈએ કે તમે આ કુટુંબના હોવા જોઈએ. એ તમારી સિગ્નેચર છે. અત્યારે તમને ખબર હશે ટ્રેડમાર્ક વાળા અને સિગ્નેચર વાળા લોકો બહુ જ વસ્તુ મોંઘા પૈસા દઈને લે કે ઓછામાં ઓછી ગાડી છે, લિમિટેડ એડિશન એવો શબ્દ છે. લિમિટેડ એડિશન વસ્તુઓને નહીં, તમારા પોતાના જ્ઞાતિના સરસ મજાના વલણો, વિચારોની લિમિટેડ એડિશન રાખો કે અજાણ્યો માણસે દૂરથી દઈને કહી જવું જોઈએ કે આ ફલાણા ભાઈ હોય, આ ફલાણા કુટુંબનો હોય, આ ફલાણા જ્ઞાતિનો હોય, આ ફલાણા ગામનો હોય, તો જ એનામાંથી આવા સંસ્કાર નીકળે. મિત્રો, સાથે છો, એકબીજાની સાથે છો તો એકબીજાની પાસે રહ્યો. સફળતા માટે નહીં, સાર્થકતા માટેની થોડી સમજદારી રાખો. અને એક વસ્તુ યાદ રાખજો કે સંબંધો છે ને એને સાચવવાના હોય, એને સમજવાના હોય. અને મોટાઓને નમ્ર વિનંતી છે કે નાનાઓનું મન રાખવાનું હોય અને તમારાથી મોટા હોય ને એનું માન રાખવાનું હોય. મન અને માન તમે એકબીજાને રાખતા થઈ જાઓ, એવી સમજ અને એવી તકેદારી લક્ષ્મીનારાયણ તમારા સૌના ચિત્તમાં વળશે.